हेलो माय डियर स्टूडेंट, स्वागत है तमारू सरस्वती गणित मथक पर। આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ। આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 13.2નો પ્રશ્ન પહેલો અને બીજાની ચર્ચા કરી। હવે આ વિડીયોમાં આપણે આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ તો પ્રશ્ન નંબર 3, નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે। કુટુંબના માસિક ખર્ચનો બહુલક શોધો તથા કુટુંબોના માસિક ખર્ચનો મધ્યક શોધો। અહીં ફરી પાછું બહુલક અને મધ્યક બંને શોધવાનું છે, એટલે તમને બંનેની પ્રેક્ટિસ થઈ જશે। માસિક ખર્ચ આપેલો છે 1000 થી 1500, 1500 થી 2000, તે રીતે 4500 થી 5000। આ બધા વર્ગોની વર્ગ લંબાઈ કેટલી છે? 500 500નો ગાળો છે। 1000 થી 1500, 1500 થી 2000 અને આટલો માસિક ખર્ચ એવા કુટુંબ છે 1000 થી 1500 રૂપિયા ખર્ચવાળા કુટુંબો છે 24, 1500 થી 2000 વાળા કુટુંબો છે 40, તે રીતે 4500 થી 5000 માસિક ખર્ચો એવા કુટુંબોની સંખ્યા છે 7। તો આપણે આ આવૃત્તિ આપેલી છે અને આ વર્ગો આપેલા છે। આપણે બહુલક શોધીએ। પહેલાં આમાં જોઈ લો, પહેલાં આપણે બહુલકની ગણતરી કરવાની છે। તો આમાં જોઈ લઈએ આપણે કે કઈ સંખ્યા સૌથી મોટી છે। તે મહત્તમ આવૃત્તિ એ આપણો બહુલક વર્ગ થશે, જેમાં છે તે તો કઈ છે મોટા મોટી આવૃત્તિ? 40। એટલે આપણે લખવાનું અહીં હવે એ 40 કયા વર્ગમાં આવેલા છે? 1500 થી 2000 વર્ગમાં, એટલે આને બહુલક વર્ગ કહેવાય અને એની અધસીમા 1500 એ આપણા કહેવાય એલ। તો આપણે જોઈએ મહત્તમ આવૃત્તિ 40 એ વર્ગ 1500 2000ની આવૃત્તિ હોવાથી વર્ગ 1500 2000 એ બહુલક વર્ગ છે। તમારે આ રીતે લખવાનું જ। હવે એલ બરાબર બહુલક વર્ગની અધસીમા બરાબર 1500, એચ બરાબર વર્ગની વર્ગ લંબાઈ 500, આપણે જોયું 500 500નો ગાળો છે। F1 બહુલક વર્ગની આવૃત્તિ મોટા મોટી 40, F0 એટલે એની ઉપર કેટલા છે? 24, તો બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ 24 અને F2 એટલે F1ની નીચે 33, તો બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ 33। એકદમ સીધું અને સરળ, કશું જ બહુલકમાં આગળ વધારે કરવાનું નથી। બસ તમને ખબર હોવી જોઈએ કે મોટા મોટી આવૃત્તિ, એની ઉપરની આવૃત્તિ, એની નીચેની આવૃત્તિ, આ બંને લેવાના છે અને આ વર્ગ લંબાઈ લેવાની છે અને એની અધસીમા લેવાની છે, જે તે વર્ગની, જે વર્ગ આપણો મહત્તમ આવૃત્તિવાળો વર્ગ હોય તેની। બસ આટલું જોઈએ અને સૂત્ર આવડવું જોઈએ અને સૂત્રની ગણતરી કરતા આવડવું જોઈએ। સૂત્ર છે આપણું Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 અપન ટુ F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H બરાબર L 1500, જે આપણે આગળ લખેલા છે, પ્લસ F1 40, F0 24 અને F2 33 છે, તો 40 ઓછા 24 F1 માઇનસ F0 છેદમાં 2F1 એટલે 2 ગુણ્યા 40 ઓછા F0 24 ઓછા F2 33 ગુણ્યા H 500। 1500 બેઠા રાખીએ, 40માંથી 24 જાય તો 16 ગુણ્યા 500 બાજુમાં મૂકી દીધા, છેદમાં 40 દુ 80 લખ્યા અને 24 ને 33 બંને ઋણ છે, બંનેનો સરવાળો થાય છે ઋણ 57। 24 અને 33નો સરવાળો 57। હવે 1500 વત્તા 16 ગુણ્યા 500 તો છે જ, 80માંથી 57 જાય તો કેટલા રહે? 23। તમારે બાદબાકી કરી લેવાની, બરાબર 1500 વત્તા 16 85 ને 2 મીંડા ચડાવી દેવાના એટલે 8000 છેદમાં 23 તો છે જ। કોઈ દિવસ 16 ગુણ્યા 500 કરવાની બેસવાનું, 16 ગુણ્યા 5 જ કરવાનો હોય અને આ શૂન્ય તો એક્સ્ટ્રા ઉપર ચડાવી દેવાના, એટલે 16 85 અને 2 મીંડા એટલે 8000। હવે 8000 ભાગ્યા 23 આપણે અહીંયા સાઈડ પર કરેલું છે, 8000 ભાગ્યા 23 તો 23 તાલી 69, 11 વધે, 10માંથી 9 1 અને અહીંયા 7માંથી 6 1, 11 ઉપરથી એક શૂન્ય ઉતાર્યું એટલે 110, તો 23 ચોકુ 92, 23 પંચા 115 વધી જાય, એટલા માટે 23 ચોકુ 92, તો 92 110માંથી 92 જાય તો રહે 18, 10માંથી 2 8 અને અહીંયા 10માંથી 9 1 અને 0 એટલે 18। હવે ઉપરથી ઉતાર્યું 0 એટલે 180, તો 23 સત્તામ 161 અને 23 અઠામ 184 વધી જાય એટલે 23 સત્તામ 161, બાદબાકી કરતાં મળે છે આપણને 19। હવે આપણે પોઈન્ટ મૂકીએ, કેમ કે આપણા શૂન્ય પૂરા થયા એટલે એક્સ્ટ્રા શૂન્ય લેવાનું છે, એટલે 0.0 અહીંયા પણ પોઈન્ટ મૂકી દીધું એટલે 190, તો 23 અઠામ 184, 190માંથી 184 જાય તો 6 રહે, ફરી શૂન્ય ચડાવ્યું તો 23 દુ 46, 23 તાલી 69 વધી જાય, 60માંથી 46 જાય તો 14 અને પાછું શૂન્ય ચડાવ્યું તો 140 એટલે 23 છંગ 138 2 વધે।
આપણો મળે છે કેટલા આપણને 347.826. તો આ છેલ્લો આંકડો 6 છે એટલે આપણે આગળના આંકડામાં 1 ઉમેરી દઈએ અને અહીંયા અટકી ગયે તો 347.83 આપણે આનો જવાબ લખીએ. એટલે 1500 વત્તા 347.83 તો 1500 અને બીજા 347 એટલે 15, 16, 17, 18, 1847.83. આ રીતે સરળ કરેલો અને 1500માં આ ઉમેરવાના, 0.83 ને અલગ રાખવાના. એટલે 15 ને 3 18, 1847.83. આ છે આપણો બહુલક. હવે આપણે મધ્યક જોઈએ. મધ્યક માટે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું, કેમ કે આપણી પાસે વર્ગ લંબાઈ સરખી છે, 500 h બરાબર 500 લેવાનો છે. અને એ આપણે જોઈએ તો કુટુંબોની સંખ્યા FI છે એ આપણી રકમમાં આપેલી હોય તે 24, 40, 33, 28, 30, 22, 16, 7 કુલ 200 છે, 200 કુટુંબો. મધ્ય કિંમત 1000 અને 1500 એનું અડધું કરીએ તો 1500 અને 1000નો સરવાળો છે 2500 અને 2500નો અડધા છે 1250. પછી દરેકમાં 500 500 આપણે એડ કરતા જઈએ, કેમ કે વર્ગ લંબાઈ સરખી છે 500ની. એટલે તો 1250માં 500 ઉમેરીએ એટલે 1750, પછી 2250, 500 મળતા 2750, 500 મળતા 3250, 3750, 4250 અને 4750. આપણે 500 500 એડ કરતા જવાનું. લગભગ એ સેમ પેટર્ન મળે. જો અહીંયા 50 તો છેલ્લે મળવાના જ. અહીંયા 2 7, ફરી પાછા 2 7, ફરી પાછા 2 7, ફરી પાછા 2 7 અને અહીંયા 1 1 છે, પછી 2 2, પછી 3 3, 4 4 આ રીતે. એટલે કે સરખી સંખ્યા ઉમેરવાની છે એટલે સરખી પેટર્નને આપણને સરવાળો મળશે. હવે અહીંયા કેટલા અવલોકન છે? 4 ને 4 8 અવલોકન છે. તો આપણે સેન્ટર આપણને 2 મળે, તેમાંથી આપણે કોઈ પણ એકને એ ધારી લઈએ. આપણે 27 50ને એ ધારીએ છીએ. તો એ લાઇનમાં યુઆઈના ખાનામાં xi માઇનસ a છેદમાં h એ યુઆઈ છે, તો એ ખાનામાં 0 મૂકી દઈએ જ્યાં એ ધારેલો છે એ લાઇનમાં. ઉપર ઋણ 1, ઋણ 2, ઋણ 3 અને નીચે 1 2 3 4. હવે FI કરીએ તો 24 તાલી 72 માઇનસ 40 દુ 80 માઇનસ 33 એકુ 33 માઇનસ 28 ગુણ્યા 0 0, 30 એકુ 30 ધન 22 દુ 44 ધન 16 તાળી 48 ધન 7 ચોક 28 ધન. હવે ઋણ ઋણનો સરવાળો અલગ અને ધન ધનનો સરવાળો અલગ તમે રફમાં કરી લેજો. મળે છે આપણને ઋણ 35. મોટી સંખ્યા ઋણ મળશે એટલે જવાબ ઋણ 35. આ તમને કામ સોંપેલું છે, આ તમારે કરવાનું. અને કુટુંબોની સંખ્યા છે આપણને મળે છે 200, જે આપણને રકમમાં પણ કીધું જ છે, અને સરવાળો પણ 200 જ મળે. હવે આપણે મધ્યકની ગણતરી કરીએ. આપણી પાસે સિગ્મા FI છે અને સિગ્મા FI UI છે. હવે સૂત્રમાં x બાર આપણે મધ્યક શોધીએ, એમાં બધી કિંમતો મૂકી દઈએ તો x બાર બરાબર આપણું સૂત્ર છે a પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. એ છે આપણા 2750 વત્તા સિગ્મા FI UI મળે છે ઋણ 35 છેદમાં 200 ગુણ્યા સિગ્મા FI 200 ગુણ્યા h 500. હવે ગણતરી જોઈએ તો 2750 ઓછા અહીંયા 2 મીંડા ઉડી જાય એટલે 35 પંચા 175 ભાગ્યા મળે છે આપણને 2. તો 2750 ઓછા 175 ભાગ્યા 2 કરીએ તો આપણને 2 8 16 એટલે 8, 1 વધે 15, 2 7 14, 1 વધે 10, 2 5 10 પોઈન્ટ મૂકીને 87.5 તમે ભાગાકાર કરી જોજો એટલે તમને ખ્યાલ આવશે રફમાં. તો 2750 ઓછા 87.5 એની બાદબાકી કરીએ તો 2750.0 ઓછા 87.5. 0 પર 10, 0 પર 9, 5 પર 14, 7 પર 6, 10 માંથી 5 5, 9 માંથી 7 2, 14 માંથી 8 6, 6 ના 6, 2 ના 2, 2662.5 આપણને બાદબાકી મળે છે 2662.5. એટલે કુટુંબોના માસિક ખર્ચનો બહુલક 1847.83 છે, જે આપણે આગળ શોધી ગયા, અને મધ્યક 2662.50 છે. પ્રશ્ન 4. નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું વિતરણ આપે છે. આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો. આ 2 માપનું અર્થઘટન કરો. તો પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા 15 થી 20, પ્રતિ શિક્ષક 15 થી 20 વિદ્યાર્થીની સંખ્યા હોય તેવા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ છે 3, અને 20 થી 25 હોય તેવા
પ્રદેશો છે 8, એ રીતે આગળ આપણને વર્ગો આપેલા છે અને આવૃત્તિ આપેલી છે. તો આપણે બહુલક અને મધ્યક બંને શોધવાનું છે. તો બહુલક શોધવા માટે આપણે જે આવૃત્તિ છે એમાં મહત્તમ આવૃત્તિ જોઈ લઈએ તો 10 છે, એકદમ સ્પષ્ટ ખ્યાલ આવે છે. તો મહત્તમ આવૃત્તિ 10 એ વર્ગ કયા વર્ગમાં આવેલી છે? 30 35માં. 30 35ની આવૃત્તિ હોવાથી વર્ગ 30 35 એ બહુલક વર્ગ છે. હવે L બરાબર બહુલક વર્ગની અધરસીમા કઈ છે? 30, એટલે બહુલક વર્ગની અધરસીમા બરાબર 30 છે. અને L ગણવાનો. H બરાબર વર્ગ લંબાઈ 5 5ની વર્ગ લંબાઈ છે એટલે 5. F1 બહુલક વર્ગની આવૃત્તિ, તો બહુલક વર્ગની આવૃત્તિ છે 10 એટલે એને 10 ગણવાની. F0 આગળ 10ની આગળ છે 9 એટલે આગળના વર્ગની આવૃત્તિ 9 અને ત્યાર પછી છે 3 એટલે બહુલક F2 બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ બરાબર 3. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 પણ 2 F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. L છે આપણા 30. આ બધી રકમ આપણે લખી જ છે. L H F1 F0 F2 તે આપણે એમાં એપ્લાય કરી રહીએ. L 30 પ્લસ F1 માઇનસ F0 એટલે 10 ઓછા 9 છેદમાં 2 ગુણ્યા 10 ઓછા 9 ઓછા 3. F2 3 છે એટલા માટે ગુણ્યા H આપણા 5 છે. હવે ગણતરી અહીંયા છે 30 વત્તા 10માંથી 1 જાય 9 જાય તો 1 ગુણ્યા 5 અહીંયા લખવાના છેદમાં 10 દુ 20 ઓછા 9 ને 3 12 બરાબર 30 વત્તા અહીંયા 5ના છે 5 1 5 છેદમાં 20માંથી 12 જાય તો 8 એટલે 5/8. તો આપણે 5/8 કરીએ. અહીંયા 5 8 મોટી સંખ્યા છે એટલા માટે ભાગ નહીં ચાલે, તેને શૂન્ય મૂકીને પોઈન્ટ મૂકી દઈએ અને શૂન્ય ચડાવીએ. 8 છંગ 48, 2 વધે 20, 8 દુ 16. આપણે આગળ ચલાવી શકીએ. 4 વધે 8 પંચા 40. અહીં બીજો આંકડો દશાંશ પોઈન્ટ પછી 2 છે એટલે આપણે આગળનામાં 1 ઉમેરતા નથી, માત્ર 6 રાખીએ એટલે 30 વત્તા 0.6 બરાબર 30.6. આ છે આપણો બહુલક. હવે મધ્યક જોઈએ. મધ્યક માટે આપણે રકમ પહેલાં લખી દેવાની બંને જે આપેલી છે 2 ખાના 15 થી 20 જે આપણા વર્ગો છે. પછી શિક્ષક વિદ્યાર્થીની સંખ્યા 15 20 20 25 25 30 30 35 એ રીતે 50 55 અને એમાં આવૃત્તિ છે 3 8 9 10 3 0 0 2. હવે આ કુલ આવૃત્તિ થવાની 35. આપણે સરવાળો કરી લઈએ તો મળે છે આપણને 35 અને મધ્ય કિંમત જોઈએ તો 15 અને 20નો સરવાળો થાય 35. 35ના અડધા 17.5. હવે વર્ગ લંબાઈ 5 5ની છે એટલે આપણે દરેકમાં 5 એડ કરતા જઈએ. 0.5 તો રાખીએ. 17 ને 5 22 ને 5 27 ને 5 32 ને 5 37 ને 5 42 ને 5 47 ને 5 52. તો આ બધા આપણને મળે છે બધી આપણી XI મધ્ય કિંમત. હવે એમાં આપણે 32.5 અથવા 37.5 બંનેમાંથી કોઈ પણ લઈને આપણે એ ધારીને કરી શકીએ. આપણે 32.5 બરાબર એ ધારીએ તો એ લાઇનમાં યુઆઈના ખાનામાં શૂન્ય મૂકીએ. ઉપર ઋણ 1 ઋણ 2 ઋણ 3 ઉપર યુઆઈ બરાબર XI માઇનસ એ છેદમાં H આખું લખવાનું. નીચે 1 2 3 4. હવે FI યુઆઈ કરીએ તો FI અને યુઆઈનો ગુણાકાર 3 ટાલી 9 માઇનસ 8 દુ 16 માઇનસ 9 એકુ 9 માઇનસ 10 ગુણ્યા 0 0 3 એકુ 3 ધન 0 ગુણ્યા 2 0 0 ગુણ્યા 3 0 અને 2 ચોક 8 ધન. ઋણ ઋણનો સરવાળો 9 ને 16 9 દુ 18 ને 16 34 માઇનસ 34 વત્તા 8 ને 3 11. બાદબાકી કરીએ તો મળે છે આપણને -23. એટલે સિગ્મા FI હોય છે ઋણ 23 અને સિગ્મા FI છે 35. સૂત્રમાં બધી કિંમત મૂકતા x બાર બરાબર a પ્લસ સિગ્મા FI હોય છેદમાં સિગ્મા FI ગુણ્યા H. એ છે આપણા 32.5 જે આપણે ધારેલા છે વત્તા સિગ્મા FI યુઆઈ મળે છે ઋણ 23 અને સિગ્મા FI છે 35 ગુણ્યા H 5 5 સત્તામ 35 આપણે એ ઉડાડેલા છે એટલે ઋણ 23/7 આપણને મળે. તો ઋણ 23/7 નો ભાગાકાર થાય છે 3.28. જો 7 તાલી 21, 2 વધે 20 તો 7 દુ 14, 1 વધે 7 દુ 14 એટલે અહીંયા 7 તાલી 21, 2 વધે 20, 7 દુ 14, 6 વધે એટલે 60 તો 7 અઠામ 56. હવે
32.5 ઓછા 3.28 આપણે 2 આંકડા સુધી જવાબ લીધો છે. બાદબાકી કરીએ તો 32.5 ઓછા 3.3 કેમ કે છેલ્લો આંકડો 8 છે એટલે આગળના આંકડા મેં ઉમેરી દીધો 3 કરી દીધા. એટલે જવાબ મળે છે 29.2. 5માંથી 3 જાય તો 2 અને 32માંથી 3 જાય તો 29. એટલે આમ આપેલ માહિતીનો બહુલક 30.6 અને મધ્યક 29.2 છે. પછી અર્થઘટન આપણે આગળ કર્યું તેમ ઉપરોક્ત પરિણામો દર્શાવે છે કે મોટાભાગના રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાં શિક્ષક દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા 30.6 છે. બહુલક 30.6 છે એટલે મોટાભાગના પ્રદેશમાં 30 વિદ્યાર્થીઓની સંખ્યા 30.6 છે અને શિક્ષક દીઠ સરેરાશ વિદ્યાર્થીઓની સંખ્યા 29.2 છે. તો આ છે આપણા પ્રશ્ન નંબર 4 અને 5નું સોલ્યુશન. આગળના વિડીયોમાં 3 અને 4નું સોલ્યુશન આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન 5 અને પ્રશ્ન 6નું સોલ્યુશન જોઈશું. એટલે આપણું આ સ્વાધ્યાય પૂરું થશે. તો ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. જય માં સરસ્વતી.